4 મહિના પહેલા સુરતના માંગરોળ વિસ્તારમાં એક નાબાલિગ યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી હતી અને એ સમગ્ર પ્રકરણમાં સુરતની કોર્ટે શું સજા ફટકારી છે અમારી સાથે વાત કરશે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા છે. નયનભાઈ, કઈ રીતનું આખું કેસ હતો અને કઈ રીતે આખો ટ્રાયલ ચાલ્યો અને કઈ રીતે આ સજા થઈ છે? આ બનાવ 8/10/24ના રોજ બનેલો હતો મોટા બોરસરા ગામની સીમમાં, એટલે સુરત રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં, જેમાં ભોગ બનનાર ઉપર રાત્રે 3 આરોપીઓએ ગેંગરેપ કર્યો. ગેંગરેપ કરીને ભોગ બનનારનો મોબાઈલ લૂંટી ગયા, ચેન લૂંટી ગયા. ભોગ બનનારના મોબાઈલમાં ફોટા પણ પાડ્યા. પોલીસે આખી ટીમ બનાવી ગુનો ડિટેક્ટ કર્યો. લગભગ 3000થી વધારે પાનાની ચાર્જશીટ કરી અને 15 દિવસની અંદર જ વિધિન 15 ડેઝ ટાઈમ ચાર્જશીટ પણ રજૂ કરી અને સજ્જડ પુરાવા પોલીસે ચાર્જશીટ કરતી વખતે એકત્ર કર્યા. આ કેસમાં 47 જેટલા એવિડન્સ, ઓરલ એવિડન્સ જે જુબાની કહે તે જુબાની 47 એવિડન્સ અમે લીધા, 47 સાહેદોની. એ ઉપરાંત 85થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા છે, જેમાં મેડિકલ એવિડન્સ છે, સ્પેક્ટોગ્રાફી એવિડન્સ છે, આરોપીના મેડિકલ ટેસ્ટ છે, પછી મોબાઈલની ક્લિપો છે, તે મોબાઈલ જે વાતચીત થઈ, લોકેશન, એ બધી બાબત છે. આ બધી બાબતો અને પંચોના પુરાવો, આ બધી બાબતો ધ્યાને રાખીને 15મી તારીખે બંને આરોપીને કસૂરવાર નામદાર કોર્ટે વી પરમાર સાહેબની કોર્ટમાં સાહેબે એને કસૂરવાર ઠેરવા અને આજે અંતિમ સજા ફરમાવી. તે મુજબ ગેંગરેપના કેસમાં આ બંને આરોપીને આજીવન એટલે કે જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ પણ આજીવન કેદની સજા, પોક્સોમાં પણ અંતિમ શ્વાસ સુધીની સજા, 5000 રૂપિયા દંડ અને ભોગ બનનારને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. કેસ કયા પ્રકારનું હતું? આખું જે કેસ, જે ઘટના બની હતી, જે નાબાલિગ યુવતી છે, કોની સાથે ક્યાં ગઈ હતી અને કઈ રીતે આ લોકોને દબોચમાં આવી? નવરાત્રિનો તહેવાર હતો. એ યુવતી અને એના ગામનો મિત્ર સાંજે ગરબા જોવા ગયેલા. ડ્યુરિંગ મોટરસાઇકલમાં પેટ્રોલ ઓછું થઈ ગયું એટલે પેટ્રોલ ભરાવા ગયા. પેટ્રોલ ભરાવીને આવતી વખતે ભોગ બનનારને વોશરૂમ લાગી એટલે એ વોશરૂમ કરવા ગઈ ઝાડીમાં, અંદર નજીક ઝાડીમાં. એ દરમિયાન આ 3 આરોપીઓ મોટરસાઇકલ ઉપર ત્યાં આવ્યા અને ત્યાર પછી છોકરાને નગ્ન કરી નાખ્યો. છોકરા અને છોકરીની બંનેની પાછળ આ આરોપીઓ દોડ્યા. એ પહેલાં 3 આરોપીએ છોકરાને કીધું કે ના, અમને સેક્સ કરવા દે. છોકરાએ કીધું નહીં ભાઈ, એવું ન થાય. જબરજસ્તી એ લોકોની પાછળ દોડ્યા. એકવાર છોકરા છોકરી પડી ગયા, ફરીથી ઊભા થઈને દોડવા ગયા. એ દરમિયાન 3 આરોપીઓએ આવી ભોગ બનનારને પકડી લીધા અને એક પછી એક 3એ ભોગ બનનાર ઉપર રેપ કર્યો. આ પ્રકારનો આખો બનાવ છે. ત્રીજો આરોપી પણ હતો, એની સાથે શું થયું? ત્રીજો આરોપી પકડાયો એ શિવશંકર અને મુન્નો, એ બંને પકડાયા. ત્યારબાદ શિવશંકરની તબિયત ખરાબ હતી, એને કાર્ડિયાક એરેસ્ટ થયો અને એમાં એનું અવસાન થયું છે. એવિડન્સની વાત કરી છે, કુકડાની અવાજની વાત થઈ છે, તો એ કઈ રીતને કોર્ટને ધ્યાને લાવ્યું હતું? ફોન, આ બનાવ પછી આરોપી ભાગતા હતા, ખેતરોમાં ભાગતા હતા. મોટરસાઇકલ સ્થળ ઉપરથી પકડાયું. એ મોટરસાઇકલ કોની છે એ તપાસ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી. મોટરસાઇકલના ઓનર પાસે પહોંચ્યા એટલે મોટરસાઇકલના ઓનરે કહ્યું કે સવારે 6 વાગે આ રાજુનો મારી પર ફોન આવેલો અને એ ફોન મારા ફોનમાં ઓટો રેકોર્ડિંગ મોડ ઉપર મારો ફોન છે, એમાં જાતે જ એની વાત ટેપ થઈ છે અને અમે વાર્તાલાપ કર્યો છે. એ વાર્તાલાપ દરમિયાન કુકડાનો અવાજ કુલ 13 વખત આવતો હતો. એટલે કોર્ટને અમે બતાવ્યું, કહી શક્યા અમે કે આ પોલીસે ઊભો કરેલો ખોટો પુરાવો નથી, પણ નેચરલ એવિડન્સ છે. કારણ કે બનાવ પછી આખી રાત આરોપીઓ ખેતરોમાં ને બધે ભાગતા ફરતા હતા અને સવારે રાજુએ એના શેઠને ફોન કર્યો કે તમે પૈસા આપીને પણ કોઈને, બધાને સરકારી કર્મચારીઓને બધાને પૈસા આપીને પણ અમારો કેસ રફા દફા કરી નાખો. એટલે એના શેઠે કીધું ના ભાઈ, આવું નહીં થઈ શકે. રાજુએ કહ્યું કે અમે આવી રીતે રેપ પણ કર્યો. એ બાબત પણ અંદર આવી અને એ વાતચીત દોરાન મરઘાનો અવાજ આવતો હતો, કુકડાનો. એટલે મેં કીધું કે માણસ જૂઠું બોલે પણ સંજોગ જૂઠું ના બોલે. આ એક સંજોગ છે કે સવારે સામાન્ય રીતે મરઘો સવારે બોલતો હોય છે, સવારે
તો એ અવાજ 6 વાગ્યાનો છે, 6 વાગે ફોન થયો, એને એક કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ છે. એ બાબત પણ કોર્ટે માની. બીએનએસની કલમ હેઠળની પહેલી સજા સુરતની કહી શકાય? સુરતમાં બીએનએસ કાયદો, ભારત દેશમાં બીએનએસ કાયદો અમલમાં આવ્યો ત્યાર પછી રેપના કેસમાં, ગેંગ રેપના કેસમાં અથવા રેપના કેસમાં બીએનએસનો કાયદો અમલમાં આવ્યો ત્યાર પછીની આ પ્રથમ સજા છે. છેલ્લો પ્રશ્ન એ છે કે તપાસ દરમિયાન જે કે પુરાવા કોર્ટની સમક્ષ રજૂ કર્યા હશે તો પોલીસની આની પાછળ કેટલી મહેનત રહી હશે? કેમ કે 4 જ મહિનામાં ચાર્જશીટ કરવી અને પેલું આખું જજમેન્ટ જ આવી ગયું છે. સામાન્ય રીતે હું એક હળવી શૈલીની વાત કરો કે અમુક લોકો પોલીસની કાર્યવાહીને ક્રિટિસાઇઝ કરતા હોય છે, પણ આખા કેસમાં તમે જો પોલીસે એટલી સરસ ટીમ વર્કથી કામ કર્યું છે. સુરત રૂરલ પોલીસ અને સુરત સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ પણ ઇન્વોલ્વ હતી શરૂઆતના મોટરસાઇકલ બાબતે. એટલે પોલીસે આ મારું છે, આ તારો વિસ્તાર છે એવું નહીં, પણ આ આપણો વિસ્તાર છે તેવું કરી એક ટીમ વર્ક કરી અને તપાસ કરી, જેને કારણે ખૂબ સારું પરિણામ આવ્યું. નોટ ઓન્લી દેટ, અમદાવાદ રેલવે પોલીસે પણ રાજુને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો. એ જ બતાવે છે કે આ આખું ટીમ વર્કનું પરિણામ છે. ક્રિમિનલ રેકોર્ડ છે ત્રણેય આરોપીના જે પકડાયા? ત્રણેય આરોપીનો ક્રિમિનલ રેકોર્ડ છે. તો બિલકુલ નયનભાઈ સુખડવાલા મુખ્ય સરકારી વકીલ સુરતના છે ને તેઓ કહી રહ્યા છે કે આ સમગ્ર કેસની તપાસમાં સુરત સિટી પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસની પણ ખૂબ મહેનત રહી હતી, જેના કારણે તમામ પુરાવાઓ સાથે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અને સાથે જ ઇમ્પોર્ટન્ટ જે પુરાવો હતો કે એક મરઘાનો અવાજ જે કોલ રેકોર્ડિંગમાં આવ્યો છે એ પણ કોર્ટને ધ્યાને લાવવામાં આવ્યો હતો અને બીએનએસ ધારા જે કલમ હેઠળ આ પહેલી સજા કહી શકાય છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.